ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે હનુમાનજીના લગ્નની કથા સાંભળીશું. આ સાંભળીને તો તમને આશ્ચર્ય થયું જ હશે કે હનુમાનજીના લગ્ન, કારણ કે આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે હનુમાનજીના લગ્ન થયેલા છે, એમની પત્ની છે. આપણે તો હંમેશાથી એ જ સાંભળતા આવ્યા છીએ કે હનુમાનજી બ્રહ્મચારી છે. પણ ના મિત્રો, આવું નથી. હજી તમારું જ્ઞાન અધૂરું છે. આજે હું હનુમાનજીના રહસ્યની વાત કરવા જઈ રહી છું. શું તમે જાણો છો કે હનુમાનજીના પણ લગ્ન થયા છે, તેમની પત્ની પણ છે? હનુમાનજીને હંમેશા આપણે બાળ બ્રહ્મચારી એવું જ માનતા આવ્યા છીએ, અને બધા જ મંદિરોમાં આપણે હંમેશા હનુમાનજીની જ મૂર્તિ હોય એવું જ જોયું છે. હનુમાનજી એકલા જ હોય છે, જોવા મળે છે. ભાગ્યે જ કોક જાણતું હશે કે હનુમાનજી પણ વિવાહિત છે. મિત્રો, તમે વિચારશો કે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી છે, તેમની પત્ની ક્યાંથી આવી? જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમારે આ પણ હિન્દુ શાસ્ત્રનું, હિન્દુ ધર્મનું જ્ઞાન મેળવવાનું અધૂરું રહી ગયું છે. હનુમાનજી તેની પત્ની સાથે બિરાજમાન છે એક મંદિરમાં. હનુમાનજી અને તેની પત્નીનું એક સાથે બેઠેલા એવું એક મંદિર પણ છે. ભારતના અમુક હિસ્સાઓમાં, ખાસ કરીને તેલંગાનામાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં પ્રચલિત માન્યતા અનુસાર હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે. અહીં હનુમાનજી અને સુવર્ચલાનું પ્રાચીન મંદિર સ્થિત છે. આના સિવાય પરાશય સંહિતામાં પણ હનુમાનજી અને સુવર્ચલાની કથા છે. મિત્રો, તો જાણીએ હનુમાનજીના લગ્નની કથા. હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર તેલંગાના ખમ્મમ જિલ્લામાં છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા એક સાથે બિરાજમાન છે. અને અહીં મંદિરની માન્યતા છે કે અહીં જે પણ હનુમાનજી અને તેમની પત્નીના એક સાથે દર્શન કરે છે તે ભક્તોના લગ્ન જીવનની બધી જ પરેશાનીઓ, મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ખમ્મમ જિલ્લા હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટરની દૂરી પર સ્થિત છે અને અહીં હૈદરાબાદથી આવવા જવા માટે ઉચિત સાધન મળે છે અને હૈદરાબાદ જવા માટે બસ, ટ્રેન અને પ્લેનની સુવિધા પણ સરળતાથી મળી જાય છે. હનુમાનજીના લગ્ન સંબંધિત પૌરાણિક કથા. તેલંગાના ખમ્મમ જિલ્લાના પ્રચલિત માન્યતાનો આધાર પરાશય સંહિતા પર છે. પરાશય સંહિતામાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી વિવાહિત છે. તેમના લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે થયા છે. કથા અનુસાર હનુમાનજીએ સૂર્યદેવને તેમના ગુરુ બનાવ્યા હતા. સૂર્યદેવ પાસે 9 દિવ્ય વિદ્યા હતી અને આ બધી જ વિદ્યાનું જ્ઞાન બજરંગબલી હનુમાનજીને પ્રાપ્ત કરવું હતું. એ જ્ઞાન મેળવવા માંગતા હતા અને હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવ્યા અને સૂર્યદેવે 9 વિદ્યામાંથી 5 વિદ્યાનું જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું. પણ હવે બચેલી 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે સૂર્યદેવની સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ. એ કઈ? તો કે જે 4 વિદ્યા બચી હતી તે વિદ્યાનું જ્ઞાન નિયમ પ્રમાણે એ જ શિષ્યને આપવામાં આવે છે જેના લગ્ન થઈ ગયા હોય. હવે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા અને આ કારણે સૂર્યનારાયણ બાકીની 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે અસમર્થ થઈ ગયા. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, લગ્ન કરવાની વાત કરી. પહેલા તો સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજી રાજી થયા નહીં, પણ તેમને બાકીની 4 વિદ્યાનું જ્ઞાન મેળવવું હતું. આ કારણે અંતે હનુમાનજીએ લગ્ન માટે હા કહી દીધી. જ્યારે હનુમાનજી લગ્ન માટે માની ગયા એટલે તેમના માટે યોગ્ય પત્ની શોધવો શરૂ કરવામાં આવી. યોગ્ય પત્ની હનુમાનજી માટે મળે એ તલાશ શરૂ કરવામાં આવી અને તલાશ પૂરી થઈ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા પર. સૂર્યદેવ હનુમાનજીને કહ્યું કે સુવર્ચલા પરમ તપસ્વી અને તેજસ્વી છે અને તેનું તેજ હનુમાનજી તમે જ સહન કરી શકશો. સુવર્ચલા સાથે લગ્ન કરીને તમે એ યોગ્ય બની જશો જેનાથી તમે 4 વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. સૂર્યદેવે પણ કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ તમે સદાય બાળ બ્રહ્મચારી જ રહેશો, કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ જશે. આ બધું સાંભળીને હનુમાનજી માની ગયા અને સૂર્યદેવે તેમની પુત્રી સુવર્ચલા અને હનુમાનજીના લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ ગયા. પછી હનુમાનજી તેમના ગુરુ સૂર્યદેવ પાસેથી બાકીની 4 વિદ્યાનું જ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કરી લીધું. અને મિત્રો, લગ્ન પછી પણ હનુમાનજી
બ્રહ્મચારી જ બન્યા રહ્યા. મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે આ રહસ્યની વાર્તા તમને ગમી હશે. બોલો હનુમાનજીની